વિરમગામમાં વરસાદી વિરામ બાદ પણ હાલાકી યથાવત છે। ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં જળ તાંડવના દ્રશ્યો જોવા મળ્યા। શહેરના છેવાડે આવેલા વિસ્તારો પાણી થઈ ગયા। ભૂત બંગલો વિસ્તાર, ફૂલવાડી, મોટા મંદિર વિસ્તાર જળમગ્ન। હાઉસિંગ, નવાપરા સહિતના 40 વિસ્તાર પણ પાણીમાં ગરકાવ। 50થી વધુ રહેણાંક મકાનના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। વિરમગામમાં વરસાદ બંધ છે, પરંતુ ઉપરવાસના વરસાદી પાણી વિરમગામમાં કહેર વર્તાવી રહ્યા છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમાને કેટ સમા વરસાદી પાણી ભરાયેલા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રાત્રે એકાએક જ પાણી ધસી આવ્યા અને તેને લીધે અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે। પાણી પાછળથી જ બધું અહીંયા ભેગું જ થાય છે। બીજી વખત આ પાણી આટલું એવું 3-4 મકાને પડી ગયા, બધા મકાને પડી ગયા પાછળ બધા। અને ઢોરાનો મારો જો ઢોરો આટલા ઊંચા રાખે તો રાતે પાણી આવી જાય છે। આ પાણી ક્યાંથી આવ્યું? ક્યાંથી? વરસાદ તો રહી ગયો, બધું આવે એક જ ધારું આવે। 40 થી 50 મકાનની અંદર પાણી ઘૂસી ગયા છે। પાણી આ આમ કડી બાજુથી બધું પાણી આ બાજુનું આવે છે। કે કોઈ અધિકારીઓ આવ્યા નથી? કોઈ આવ્યું નથી। આટલી મુશ્કેલી છતાં કોઈ અધિકારી હજી સુધી નથી ફરક્યો તેવો સ્થાનિકોનો આક્ષેપ છે।